ओम नमः शिवाय। शिव महापुराण श्री कोटिरुद्र संहिता अध्याय 18 ओंकारेश्वर महिमा। सुतजी बोल्या, हे ब्राह्मणो, हवे हूँ परमेश्वर नामना शिव ज्योतिर्लिंगનું વર્ણન કરું છું, જે ઓમકાર નામના પરમ પવિત્ર તીર્થમાં બિરાજિત છે તે સાંભળો। પ્રાચીન સમયમાં શ્રી નારદ મુનિએ ગોકર્ણી નામધારી ભગવાન શિવજીનું પૂજન કર્યું। એ પછી તેઓ વિંધ્યાચલ પર્વત ઉપર પહોંચ્યા। વિંધ્યાચલે નારદજીનો યથાયોગ્ય સત્કાર કર્યો। એ પછી વિંધ્યાચલને અભિમાન થઈ ગયું। આ પ્રમાણે વાતો કરતો તે નારદની સામે બેસી ગયો। ત્યારે નારદ કહેવા લાગ્યા કે એમાં સંદેહ નથી કે બધા જ પર્વતો તમારામાં વ્યાપ્ત છે, પરંતુ સુમેરુ પર્વત તમારામાં વ્યાપ્ત નથી। તે તો સર્વ પર્વતોમાં મુખ્ય છે। તમે સર્વ ગુણોથી સંપન્ન છો તથા તમે તેની સામે નાના છો। આ પ્રમાણે કહીને નારદ તો ત્યાંથી ચાલતા થયા। નારદના વચનથી વિંધ્યાચલ વ્યાકુળ થઈને પોતાને ધિક્કારવા લાગ્યો અને બોલ્યો કે મારું જીવન વ્યર્થ છે, હું નિંદાને પાત્ર છું। હવે હું પોતાની જાતને સુધારવા માટે ભગવાન શંકરનું પૂજન તથા તપ કરીશ। આ પ્રમાણે વિચાર કરીને તેણે ઓમકારેશ્વર પાસે પહોંચીને શિવજીનું પાર્થિવ લિંગ બનાવ્યું, એની સ્થાપના કરી। 6 મહિના સુધી નિરંતર એના દ્વારા વિધિપૂર્વક શિવ પૂજન કરી શિવ ધ્યાનમાં સંલગ્ન રહીને તે તપ કરવા લાગ્યો। એના પર તપ દ્વારા પ્રસન્ન થઈને સદાશિવ પ્રગટ થઈ ગયા અને બોલ્યા કે હે વિંધ્યાચલ, હું તમારા પર પ્રસન્ન છું, મનોભિલાષિત વરદાન માગો। ત્યારે વિંધ્યાચલે સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામી, હે શંકર, જો આપ મારા પર પ્રસન્ન હો તો મારી બુદ્ધિ શુદ્ધ કરીને મને શ્રેષ્ઠ વિચાર આપો। આ સાંભળીને સદાશિવ બોલ્યા કે હે વિંધ્યાચલ, તમારી મનોકામના પૂર્ણ થશે। એ પછી ઋષિઓએ આવીને શિવનું પૂજન કર્યું। પછી આરાધના કરી પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, આપ કૃપા કરીને બિરાજમાન થાવ। ભગવાન શંકર ઋષિઓની પ્રાર્થના અનુસાર જગતના કલ્યાણને માટે પરમેશ્વર નામથી ત્યાં શોભવા લાગ્યા અને એ જ નામથી પ્રસિદ્ધ થયા। હે ઋષિઓ, ઓમકારેશ્વર તથા પરમેશ્વર બંને ભિન્ન છે, પરંતુ એક જ છે। એ બંને જ સ્વર્ગ મોક્ષદાયક ફળ આપનાર છે। આ પછી ઋષિગણ ભગવાન શંકર પાસેથી અનેક વરદાન મેળવીને પોતાના સ્થાને ચાલ્યા ગયા। વિંધ્યાચલે પણ પોતાનું કાર્ય સિદ્ધ કર્યું અને સંપૂર્ણ સુખને પ્રાપ્ત થયા। અધ્યાય 19 કેદારેશ્વર મહિમા। સુતજી બોલ્યા, હે ઋષિગણ, આપ જાણો છો કે ભગવાન વિષ્ણુના અવતાર રૂપ નર નારાયણે બદ્રિકા આશ્રમમાં જઈને તપ કર્યું હતું। ભગવાન શંકરે એમની પ્રાર્થનાથી હંમેશા પાર્થિવ લિંગ રૂપમાં પ્રગટ થઈ નારાયણની પૂજાનો ઘણો સમય સ્વીકાર કરતા। આ પ્રમાણે ઘણો સમય વ્યતીત થઈ ગયો। ત્યારે પ્રસન્ન થઈને ભગવાન શંકરે નર નારાયણને વરદાન માગવાને માટે કહ્યું। તેમણે સાંભળીને કહ્યું કે હે સ્વામી, જો આપ રાજી છો તો અમારી પ્રાર્થનાથી આપ સમાન સ્વરૂપે અહીં બિરાજમાન થાઓ। ત્યારે ભગવાન શંકર નર નારાયણની પ્રાર્થનાથી ત્યાં જ્યોતિર્લિંગ રૂપે હંમેશા માટે બિરાજમાન થયા। સંસારમાં કેદારેશ્વર નામથી પ્રસિદ્ધ થયા। અહીં દર્શન અને પૂજનથી ભગવાન શંકર સર્વની મનોકામના પૂર્ણ કરે છે। એક સમયે પાંડવોએ આપને મહર્ષિ રૂપે જોયા। એ જ રૂપમાં પાંડવોના દેખતા આપ ભાગવા માંડ્યા। પાંડવોએ ભાગતા આપને પૂંછડી પકડી અને એમને શિવજીને જાણીને પ્રાર્થના કરી, હે સ્વામી, આપ અહીં સદાને માટે બિરાજમાન થાવ, અમે આપનું પૂજન કરતા રહીએ। પાંડવોની પ્રસન્નતાને માટે આપ અહીં જ બિરાજિત થયા। વિધિપૂર્વક પાંડવોએ એમનું પૂજન કર્યું, જેનાથી એમના સર્વ સંકટ નિવૃત્ત થયા। પોતાની ઈચ્છા પ્રમાણે ફળની પ્રાપ્તિ કરી। હે ઋષિઓ, ત્યારથી પોતાના ભક્તની ઈચ્છાઓ શિવજી પૂર્ણ કરે છે। જે પુરુષ આવાગમનના ચક્રથી છૂટીને મોક્ષ મેળવવાની ચાહના રાખે છે, તો એણે કેદારેશ્વર ભગવાનનું દર્શન તથા પૂજન અવશ્ય કરવું જોઈએ। ઓમ નમઃ શિવાય।